બંને વક્તાઓએ ઘણી બધી છણાવટ કરી દીધી છે, એટલે મારે કશું એમ બોલાવે તો બોલવું ન જોઈએ. છતાં એક વસ્તુ મારા વિચારમાં ગઈકાલથી આવી કે સૌથી જો સંવાદની જે ભાષા હોય છે તે મૌનની ભાષા હોય છે, અને મૌનની ભાષા મતલબ જે તમારું માહિતીનું આદાન પ્રદાન છે તે સૌથી બેસ્ટ મૌનની પરિભાષામાં જ આદાન પ્રદાન થતું હોય છે. બાકી તો બધી ભાષાઓ વ્યર્થ બની જતી હોય છે. પણ એ જે મૌનની જે સંવેદનાત્મક આદાન પ્રદાનની જે પ્રક્રિયા છે એ ક્યારે થશે કે જ્યારે બે વ્યક્તિ માતૃભાષામાં સાથે જોડાયેલા હોય, મતલબ બંને માતૃભાષા જાણતા હોય, ત્યારે તમે જોજો કે બંને એકબીજાની વાતોને બોલ્યા વગર સમજી જતા હોય છે. તો કદાચ બીજી બધી વસ્તુઓ આપણે ન વિચારીએ તો બી મારા ખ્યાલથી માતૃભાષાનું અસ્તિત્વ કદાચ આના માટે જરૂરી છે કે બે વ્યક્તિઓ અંદરથી એકબીજાને સંવેદનાથી સમજી શકે, તો એના માટે માતૃભાષાનું અસ્તિત્વ ટકાવવું જરૂરી છે. તમે જોજો તમારા ઘરે તમે જશો એટલે તમારા હાવભાવ પરથી કે એના પરથી તમારા મમ્મી પપ્પા કે તમારા ભાઈ બહેનો તમારી વાતને સમજી શકતા હોય છે. બે વ્યક્તિઓ ગુજરાતી ભાષાના કે માતૃભાષા કોઈ બી માતૃભાષાના ભેગા થયા હોય તો બીજા વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એ કદાચ બીજો માતૃભાષાવાળો વ્યક્તિ જ એ સમજી શકતો હોય છે. તો જે સંવેદનાને જીવતી રાખવી હોય તો કદાચ માતૃભાષાનું અસ્તિત્વ જરૂરી છે. બાકી આજે આપણે જોઈએ છીએ તો સૌથી મોટો પ્રશ્ન આજે સમાજમાં કે વિશ્વમાં એ છે કે આજે એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે નથી ફાવતું. તમે જોજો બે વ્યક્તિઓ ઘણા લાંબા સમય સુધી સાથે રહેશે તો કદાચ બંને એકબીજાથી એ થઈ જતા હોય છે. પણ જો માતૃભાષાને તમે જીવતી રાખશો તો કદાચ આ પ્રશ્ન પણ મારા વખતે એક નિવારી શકાશે. મતલબ કે બીજા બધા કારણો પણ છે બે વ્યક્તિ વચ્ચે ન બનવાના, પણ આ પણ એક કારણ છે કે માતૃભાષાને જો આપણે જીવંત રાખીશું તો એક મૌનની ભાષા બંને વચ્ચે એક ડેવલપ થશે અને એનાથી જે સંબંધો છે એ પણ મધુર બનશે. તો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે. બાકી તો આજે કેવું કે આજે આપણે ભેગા મળ્યા માતૃભાષાની મોટી મોટી વાતો કરીશું, બાકી અમુક વસ્તુ આપણા હાથમાં છે પણ નહીં. જો કે આજે તમે પેપરમાં વાંચશો તો વકીલો હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા ના આદાન પ્રદાન માટે હડતાલ પર ઉતર્યા છે. બેંકોમાં પણ તમે જુઓ તો સામાન્ય વ્યક્તિને ઇંગ્લિશમાં ફોર્મ ભરતા નથી આવડતું, અને કમસે કમ ઇંગ્લિશની નીચે ગુજરાતી ટ્રાન્સલેશન તો રાખો, ભલે ઇંગ્લિશ રાખો. પણ આજે